વચન આવે મેળવી ગાડી એક ધણી ધારી લઈ જાય કે આ માતા જ ભલું કરે તેથી ભલું થાય બેટા ઠેકાણે ઠેકાણે ઘુમરા ચાલો હે હા મળી એની શક્તિ જેવું કઈ દુબળી છે બેટા દેવ કોઈ દુબળી વાહ બાકી રાહુ લગાડવાની દેવી નથી હું તો કરવા ભાઈ કઈ જાય હા મળી કાલ કદાચ આ દરબાર ભુવને સાનો પાય તો કાંઈ નહીં બાકી હું જૂઠું તો નહીં મેળવી બોલે વાયુ છે પરનું જોદાર છે મેલડીની ભક્તિ નો કરીએ કે મેલડીને જાત હે અને રાતના 12 વાગે જો જેલુના તાળા તોડત મારી મેલડી તોડે વચન દીએ બેટા મેળી બોલીને હું સખત કહું છું અહીંયા પોઈ ગયા ને એની તાળા ઓગળે બાકી તાળા ન ઓગળે બેઠા જેવું મથવા જાવ એવું અવરું જ પડે નવગણી હા મળી આવું જેવું સનાડાના જોગી જાળવાની 52 ગજના નેજાની સખત બોલતી હોય તેમ 18 જાય જોઈ એહો માતા મળું થાય મારા બે અમારી તું હવે તો અને મારી મોમૈયા બાને મેળવી કે દીવો કદાચ આગરી સીધે અને આગરી છોટે નો લાવને એ જેની મને આજ ખાલી બના ડોને મને મેળવીને ખોટ લાગી જાય ખોટ લાગી જાય દેવીના થાય છે ને દેવીને જદી પૂછશે ને તેથી દેવીએ જાણી જાય છે મારા બેન હે यदि એની આંખમાં બેટા આહુડા નહીં એમાં તો દેવીના શક્તિના થઈ જાય છે ને यदि સગતે દેખશે ને ભણ્યા હે આ તો હજી કોક એને ભડાકાના પાવર છે મારી નહીં ખરેખર જો હું હગાઈ એનો ઉઘાડ પગલાનું ધર્મ બોલતું હોય અને ખરેખર મુંબઈયા લોહાની મેહડી બોલતી હોય ભગવા તારા હાથમાં હગિયા જાય हमारी बात में जो जे मन से सारती नहीं ये हमारी नामी मारगी मन भागवाले आले के जे बड़ी मेलडी के बात थी સુવાનું જાય એ માતાજી વચન આપ્યું તું માફી દીધું તું કોણ માતાજી તે કીધું તું ને ભલે થાય ને ભણ્યા મારું પંચ માંગે ને પંચ માફી આવું મેહડી પૂરા માતાજી તે વચન દીધું તું મહિના ધારવાનું કીધું તું મહિના ધારી દીધા તે નથી કીધું વચન જો બુઆ મારા પંચ સાંભળો મારો દેવ ડાયરો હું તો મેળડી એવા વચન બોલું બેટા ભણ્યા વચન બોલું યાદ છે ને બેટા કે બેટા આજે હું હગાડિયાની મેળડી ભલું ન પાડતી હોય તો ના પાડી હોય મારા બેન
100 મહિના ને કદાચ 100 વર્ષ ગોતી લી, પણ જેથી સામે બેઠું છે એને ઉપાડી રહી છે ને. હે જેથી બેટા એમાં એક પલ નું ત્રીજી પલ નો આવવા દે તો મેળડી નો કહેવાય મારે. હે! વચન એવું દીધું હતું માતાજી શું? અમે જે ધર્મ નડે ને એ ધર્મની વાત નીકળશે ને તો 24 કલાક નહીં થવા દે માતાજી. જે હશે એ બેટા અહીં તો તમારો ભગવાન ને તમારી સરકાર બાના ધારીને પૂછજો બેટા. માતાજી અને માતાજી આણી આવી અણિયા નથી એવું લોકો આ તો 500 નો ધર્મ છો બેટા. ખોટો કોકરો જો પેટમાં પીતો તો હું માતા નો કહેવાય. માતા જો આ એનો ભાઈ છે હમ. અને તને પૂછે છે